હેલો ફ્રેન્ડ્સ, આજે રિલેશનશિપ ડાયરીમાંથી તમને એક કિસ્સાની વાત કરું. એક ફેમિલી ફ્રેન્ડ છે મારું, કપલ વચ્ચે ખૂબ ઝઘડા થતા હતા. એટલા બધા ઝઘડા થતા હતા કે ઘણીવાર મારામારી સુધી પહોંચી જાય. અને પછી એકવાર તો એવું થયું કે છોકરીએ કમ્પ્લેન કરી દીધી પોલીસમાં અને પતિને પોલીસમાં લઈ જાય છે. પછી ગમે તેમ છોડાવે છે. જ્યારે એ લોકો સુરત આવે છે ત્યારે હું એમને કહું છું કે તમારે કાઉન્સેલિંગની જરૂર છે. તમારે એટલો બધો તમને બંનેને ગુસ્સો આવે છે કે તમે એકબીજા પર વાયોલન્ટ થઈ જાઓ છો, તો તમારે સાયકેટ્રિસ્ટ પાસે પણ જવું જોઈએ. એ લોકોના પાછા ઝઘડા થાય છે અને એટલા બધા ઝઘડા થાય છે કે ઝઘડામાં ઘરની બહાર નીકળીને પછી પોલીસ કમ્પ્લેન કરાવવા જાય છે. એટલે હું ત્યારે પાછા જ્યારે શાંત પડે ત્યારે હું એમને સમજાવું છું કે તમને કાઉન્સેલિંગની જરૂર છે. એ લોકો કાઉન્સેલિંગ માટે જાય છે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ પાસે. 1-2 વાર કાઉન્સેલિંગ માટે જાય છે, પછી પાછા સુરત. હું પૂછું છું કે તમારું કાઉન્સેલિંગ ચાલુ છે કે નહીં, તો બંને કહે છે કે ના, અમારે કોઈ એવી કાઉન્સેલિંગ કરાવવાની જરૂર નથી. અત્યારે પણ એ બંને એ જ રીતે જીવે છે. બંને વચ્ચે કોઈ શારીરિક રિલેશન નથી, ઇમોશનલ રિલેશન નથી. 8 વર્ષની એમની છોકરી આ બધું જ જોયા કરે છે અને બહુ જ ડરેલી રહે છે. હજી પણ આપણા ત્યાં સંબંધોને ક્યાંય પ્રાયોરિટી નથી આપતા. જ્યારે હું એમને પૂછું છું કે તમે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ કે કાઉન્સેલિંગ માટે કેમ નથી જતા, તો એવું કહે છે કે અમારી પાસે ટાઈમ નથી. આપણે આપણા લાઈફમાં સંબંધોને કેમ મહત્ત્વ નથી આપતા? તમારા સંબંધ પતિ પત્ની તરીકેના જો સંબંધો સારા હશે તો તમે તમારા છોકરાઓને એક સારું જીવન આપી શકો છો. જ્યારે પતિ પત્ની ઝઘડે છે ત્યારે એ છોકરાની માનસિક અસર ખૂબ ખરાબ અસર થાય છે. એનું ફ્યુચરમાં તમે એવા ઘા ભરી દો છો જેની રૂજ આવવાની શક્ય નથી.